હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? સોભાઈનો બ્લોગમાં આપનું વેલકમ છે. મારો ન્યૂ બ્લોગ આવી રહ્યો છે. લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આજે અમે જઈએ છીએ જામનગર. કાલે નવનીતને કામ છે એટલે આજે અમે અત્યારે જ જઈએ છીએ. અત્યારે સાંજના 6 વાગી ગયા છે અને અમે અત્યારે એક્સેસ લઈને જઈએ. કાલે એક્સેસની ત્રીજી સર્વિસ એ છે અને કાલે થોડુંક પર્સનલ કામ એ નવનીતને છે એટલે એ પતાવી લઈ અને રોકાશી મારા માસીના ઘરે. એટલે ચાલો હું તમને મારી ટૂર બતાવું. બાય. મસ્ત મજાની અમારી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે. અમે જામનગર જવા માટે નીકળી ગયા ઘરેથી. ફાઇનલી જામનગરમાં અમે એન્ટર થઈ ગયા છીએ ગાઈસ. આ 3 દરવાજા કહેવાય ની અમે પહોંચી ગયા છીએ ફાઇનલી. હવે અમે જઈએ છીએ અમારા માસીના ઘરે. માસીને ઘરે જવું છે પણ પેલા વિચારી લીધું થોડોક નાસ્તો કરી લે એટલે તળાવની પાડે જાય છે. તળાવની પાડે સામે છે ને બધું મસ્ત નાસ્તાનું ને એનું છે એટલે અમે ત્યાં જઈ છીએ. પછી જયુભાઈને ચકિયાણીમાં બેસાડશી. મસ્ત મજાની જો ચકેડી ને એવું બધું બહુ જાજુ બધું છે. જયુભાઈ તો બેસી ગયા 4 વ્હીલમાં. જો 4 વ્હીલ લાવવા માંડ્યા. ઈ તો હલાવવામાં જ પડ્યો. ઓય ટાટા. પાસ્તા પીઝા નું અહીંયા કીધું છે એટલે મારા અહીંયા આ જગ્યાએ પાસ્તા પીઝા બને છે. બાજુમાં જયુભાઈને ગાડીમાં બેસાડ્યો છે. ફાઇનલી બની ગયા એટલે એ લોકોએ બોલાવ્યા. એટલે જો મસ્ત મજાના ચીઝી એટલે પાસ્તા પીઝા કહેવાય, ચીઝી વાળા ફૂલ છે. જો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો. જયું ચકણીમાં બેસી ગયો. ફાઇનલી અમે અહીંથી નીકળી છીએ. મસ્ત મજાનું મેં તો જમી લીધું. હવે નવનીત બાકી છે. તળાવને પાડે બધે ચક્કર મારી અને હવે નવનીતને જે જમવું છે એ ગોતવા ગયા હતા. મસ્ત મજાનું જોઈને અહીંયા ઓલા શું કે દાબેલી કટકા અને રગડો ને બધું એને અહીંયા જમ્યું અને જયું માટે ઢોસો લીધો. જો ગાઈસ મસ્ત મજાના અહીંયા આવી ગયા અને જો જોયું ને ઢોસો ભાવે એટલે એનો ઢોસો કીધો. નવનીતને ઘૂઘરે ખાવા છે ખાધા. મસ્ત મજાના અમે ખાઈને નીકળી ગયા. હવે અમારા માસીના ઘરે જવા પવન ચકી છે. પહોંચી ગયા અમે અહીંયા અમારા માસીના ઘરે. ગાઈઝ ગુડ મોર્નિંગ માધવ, કેમ છો બધા? મજામાં? સોભાઈનો બ્લોગમાં વેલકમ છે. અહીંયા ગુડ મોર્નિંગ થઈ ગઈ છે માસીના ઘરે. મસ્ત મજાનો નાસ્તો કરી લીધો. દાળ પકવાન ખાઈ લીધા છે. મસ્ત મજાના ફ્રેશ થઈને બેઠા છીએ. નવનીતના કામ હતું, નવનીત વાગ્યા છે. ગાડી સર્વિસમાં મૂકવાની હતી, પતી જાય કામ. પછી નેક્સ્ટ બ્લોગ હું સ્ટાર્ટ કરીશ અને તમને લોકોને બતાવીશ. જો જોયું ને કેટલી બધી ગરમી થાય છે. તને ગરમી થાય છે? તે જમજમ કર્યું? ચા પીધો? ફાઇનલી માસીના ઘરેથી અમે બહાર નીકળ્યા. જો જોયું ચશ્મા પહેરી લીધા. આપણે તો ચશ્મા ઓલરેડી છે જ. માસીના ઘરે તો ચક્કર મારી લીધું. વળી ખોટું ન લાગે એટલે અમારા મામાનું ઘર છે. હવે નહીં ચક્કર મારી આવી. કોક દીક આવી ત્યારે જાય છે. એ દર વખતે તો માસીના ઘરે હોય જ એટલે આ વખતે અમે જાય છે ત્યારે અમારા મામાના ઘરે. મારા મામા રહે છે બદન ચોક. જો દરબારગઢ આ ચાંદી બજાર કહેવાય, ક્રોસ કરીને જવાનું. આ બધી સોનાની દુકાનું જો તમારે કોઈને લેવું હોય તો જરી મને કોન્ટેક્ટ કરજો, હું લઈ આવી દઈશ તમને અહીંથી. મસ્ત મજાની બધા શોપિંગ કરવા આવે એટલે અહીંયા ઘૂઘરા તો ખાય, દાળ પકવાન ખાય. જો આ નાસ્તાની જગ્યા છે મેન. હા મસ્ત મજાનો મેસૂબ મળે છે. અહીંથી અમારે અંદર જવાનું. મારા નાનીનું ઘર નહીં છે. અહીંથી જ અમારા ભાઈ મળી ગયા. અમે થોડીક વાર ઉભા રહ્યા. હવે એક જગ્યાએ અમારે જબલું દેવા જવાનું હતું. મસ્ત મજાનું અમે નાનકડું જબલું લઈ લીધું. દીકરી બા છે એમની જબલું દેવા જવાનું હતું. મસ્ત મજાનું જબલું સિલેક્ટ કરી લીધું છે. હવે ફાઇનલી પેમેન્ટ કરી દો અને અમે જાસી હવે જબલું દેવા. પછી ઘણી બધી જગ્યાએ જવાનું છે, હું તમને કહીશ.
રસ્તા વચ્ચે ઉભા રહી ગયા. ઈ કે વાઈફાઈ દે, એને કઈક ટીમ બનાવવાની હતી અને હું જોયું બે બોર થતા હતા એટલે અમે એની રાહ જોતા હતા કઈ ગાડી સ્ટાર્ટ કરે. તો મસ્ત મજાનું જામનગરમાં ફર્યા. પછી અમારે એક બાપુ છે, એમને મને દીકરી કરી છે એટલે અમે એના ઘરે ગયા. થોડીક વાર બેઠા, વાતો કરી, મસ્ત મજાની ફોનમાં વાતો કરતા હતા. અમે બેઠા હતા મસ્ત મજાના. જો મસ્ત મજાનું જોયુભાઈને નીંદર આવવા માંડી હતી એટલે જો એને ફૂલ નીંદર આવતી હતી તો એ મારા ખોરામાં સુઈ ગયો હતો. હવે અમે ત્યાં બેઠા હતા મસ્ત મજાનું, બેઠા વાતો કરી. હવે ત્યાંથી અમે નીકળી ગયા છીએ પાછા કંઈક ચક્કર બક્કર મારી પછી હવે ઘર તરફ જશી. મસ્ત મજાનું અમે એન્જોયમેન્ટ પણ કરતા હતા, બહુ મજા આવી અમને. જોયુભાઈ તો સુઈ ગયા હતા, જુઓ એને તો ફૂલ નીંદર આવવા માંડી હતી. તો ગાઈસ મસ્ત મજાનું મારા માસાએ બિસલ પાવ બનાવ્યું હતું, મસ્ત અમે જમી લીધું જ છે. હવે અમે જાય છીએ ધ્રોલ. જામનગર થી ધ્રોલ પહોંચ્યા તો ખબર પડી કે લૈયારા કઈક ઉરસ છે એટલે અમે ઈ પાછા લૈયારા ગયા ઉરસ જોવા. જો ને મસ્ત મજાનો મેળો હતો. ઉરસમાં બસ આવી રીતે આમ અમને 12 થી 9 તે ઉરસ બતાવી દીધું, જોવા આવી રીતે ઉરસ હોય, આવો મેળો હોય. બસ સીધા ઘરે લઈ આવ્યા, મસ્ત મજાનું એન્જોયમેન્ટ કર્યું. જામનગર ગયા હતા, માસીના ઘરે ગયા હતા, પછી ફર્યા થોડા ઘણા, નાસ્તો પાણી કર્યો, બાપુના ઘરે ગયા હતા. બહુ મજા આવી. 2 દિવસ રોકાણા, 1 દિવસ માસીના ઘર રોકાણા હતા, બીજા દિવસે સવારે અમે રિટર્ન થયા હતા. જો ફાઇનલી મને એને મેળો બતાવી દીધો છે. હવે અમે ઘરે જઈએ છીએ. બાય. નેક્સ્ટ બ્લોગ આવશે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સોભાઈ નવું બ્લોગને લાઈક કરજો.